નમસ્તે. એક રાજા હતા. તે ઘણીવાર વેશપલટો કરી નગરચર્યા માટે નીકળતા. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડ્યા. તેમણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર મૂકી દીધો. પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દૂર ઝાડ પાછળ સંતાઈને ઊભા રહ્યા. એવામાં એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પેલા પથ્થર સાથે અથડાયો. એથી બળદ લંગડાતો ચાલવા લાગ્યો, પણ ખેડૂત બબડાટ કરતો ચાલતો થયો. તેણે પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં. થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો ત્યાંથી પસાર થયો. તેની ઘોડાગાડીનું પૈંડું પથ્થર સાથે જોરથી ભટકાયું. ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઉઠ્યા. ઘોડાગાડીવાળો ગુસ્સે થઈને બોલ્યો, કોણે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂક્યો છે? પછી ઘોડાગાડીવાળો ઘોડાગાડી હંકારી ચાલતો થયો. એટલામાં ત્યાં એક દૂધવાળી આવી. તેને માથે દૂધની ગાગર હતી. તેનું પથ્થર તરફ ધ્યાન ગયું ન હતું. તેને પેલા પથ્થરની ઠેસ વાગી, તે પડી ગઈ અને તેનું બધું દૂધ ઢોળાઈ ગયું. દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડંગાતી ચાલતી થઈ. તેણે પણ પથ્થર ખસેડ્યો નહીં. આવતા જતા ઘણા લોકોએ રસ્તા પર પથ્થર જોયો અને સાચવીને પસાર થઈ ગયા. થોડીવાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો. તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો. ત્યાં તેણે દૂધ ઢોળાયેલું જોયું. તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડતો હશે. તેણે દફતર રસ્તાની બાજુમાં મૂક્યું. પછી બળપૂર્વક પથ્થરને ખસેડ્યો. જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોના મહોર હતી. તેને ભારે નવાઈ લાગી. તેણે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, પથ્થર ખસેડવાનું ઇનામ. એટલામાં દૂર ઉભેલા રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. રાજાએ વિદ્યાર્થીને ઉમદા કાર્ય બજાવવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું, સારા કર્મોનું ફળ તરત જ મળે છે. ધન્યવાદ.